આદિવાસી યાત્રા દરમિયાન કોંગ્રેસ ઉપાધ્યક્ષે પાટીદારોને યાદ કર્યા અને ભાજપને મદદ કરનાર સમાજને સરકાર અન્યાય કરતી હોવાનો આક્ષેપ કર્યો। ત્યારે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ કોંગ્રેસ ઉપાધ્યક્ષ પર વળતો વાર કર્યો છે। पाटीदार समाज के लोग मेरे पास आए और मैं हैरान हो गया। मुझे कहते हैं कि राहुल जी, हमारे बच्चों को शिक्षा नहीं मिलती है गुजरात में। और मैंने उनसे सवाल पूछा कि भाई, मैं हैरान हो गया। मैंने उनसे पूछा कि भाई, अगर तुम्हारे बच्चों की शिक्षा नहीं होती है तो फिर बाकी लोगों का क्या हाल होता है? जिन्होंने नरेंद्र मोदी जी को पूरा समर्थन दिया, अगर वो मेरे पास आ रहे हैं और मुझे कह रहे हैं कि भाई हमारे बच्चों को शिक्षा नहीं मिल रही है। કોંગ્રેસનો કાર્યક્રમ આદિવાસી વિસ્તારમાં રાહુલ ગાંધીના નામે કાર્યક્રમ આદિવાસીઓ માટેનો કર્યો હતો। ન્યાય અને પટેલની હેડકી આવી એ માટે પટેલ સમાજ વતી હું એમનો આભારી છું। એમણે આદિવાસીઓ માટે બોલવાનું હતું એમ કહીને ગુજરાત કોંગ્રેસ વાળા લઈ આવ્યા હતા। હવે ન્યાય એને પટેલ વાળી વાત કાઢી, ને હતા સામે કોઈ પટેલ? એ આને આ લોકો સમજાવે તો સારી વાત છે। એ એમનો આંતરિક વિષય હોય એવું મને લાગે છે। આ રાજ્યમાં જો એમને પટેલોનું ને એવું યાદ કરાવવું હતું તો એને કહેવું જોઈએ કે આઝાદીના ઇતિહાસમાં પહેલી વખત ભારત સરકાર ને ગુજરાત સરકારના પ્રયાસોથી 3 લાખ ટન કરતા વધારે ખેત પેદાશની ખરીદી ભારત સરકારે અને ગુજરાત સરકારે કરી છે।